સુતજી કહે છે, ઋષિ મુનિઓ, એ ભક્તજનો, હું તમને એક ઇતિહાસ કહું છું. એ ઇતિહાસ તમે સાંભળો. કિરાત નામનું નગર હતું. નગરનું નામ છે કિરાત. અને કિરાત નગરમાં દેવરાજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ હતો, પણ બ્રાહ્મણ હોવા છતાં પણ પોતે વૈશ્ય કર્મ કરતો હતો. એને કરિયાણાની દુકાન હતી. પણ જે ગરાગ આવે ગરાગને છેતરે, બધાયને ઠગતો હોય. આ દેવરાજ એવો હતો કે એને કોઈની અંદર ગૌરીપતિના દર્શન થતા જ નહોતા. આજે આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ કે હું જેને છેતરું છું એની અંદર પણ ભગવાન બેઠા છે. આવી ભાવના જો વ્યક્તિની અંદર આવે તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને છેતરવાનું છોડી કોઈને છેતરે નહીં. રામાયણમાં ચોપાઈ છે ને, સબ નર કરહી પરસ્પર પ્રીતિ. બધા અરસપરસ એકબીજાને પ્રેમ કરતા હતા. રામ રાજ્યમાં વસ્તુના ભાવે વસ્તુ મળતી હતી, કોઈને છેતરતો નહોતો. એમાં એક વાર એવું થયું કે આ દેવરાજે વારાંગનાનો સંગ કર્યો. માતા પિતા અને પત્નીને ખબર પડી. માતા પિતા પત્નીએ દેવરાજને ઠપકો આપ્યો છે. માતા પિતાએ કહ્યું કે તું બ્રાહ્મણ બનીને બગડ્યો. પત્નીએ પણ કહ્યું, હું તમારી પત્ની છું, મને છોડી અને તમે પર સ્ત્રીનો સંગ કેવી રીતે કરી શકો? પછી દેવરાજે વિચાર્યું કે મારે મારા માતા પિતાને મારી નાખવા છે. જો માણસ ખરાબ નથી હોતો, પણ એનો સમય ખરાબ હોય છે. અને સમય જ્યારે માણસને આવે, આપણે ત્યાં સંતવાણીમાં પણ કહ્યું કે મૂર્ખને બોધ ન લાગે રે, ભલે પછી એને સંત સમજાવે. સમય એવો આવે ને પછી બ્રહ્માજી નીચે ઉતરીને આવે તો એ ન માને, કારણ કે એનો સમય છે, એનો એ માણસ હોય. આગળ હતો તે હું નથી. એક વ્યક્તિ હતો, એનો સમય એવો હતો કે ગામમાં એને કોઈ ઉછીની વસ્તુ ના, એની પાછળ સમય એવો. પછી એને ગામ છોડી દીધું, પ્રારબ્ધ પલટાયું, ખૂબ કમાયો અને કમાયા પછી ગામમાં આવ્યા. એટલે ગામમાં બધા માણસો મળે. ઉદાહરણ, વડીલો મળે, નટુભાઈ રામ રામ. એટલે નટુ કાકા એમ કે પહોંચાડી દઈશ. યુવાનો મળે, કાકા નમસ્તે. એટલે કાકા કે પહોંચાડી દઈશ. કોઈ જય શ્રી કૃષ્ણ કરે તો આ કાકા એમ કે પહોંચાડી દઈશ. એટલે બધાને નવાઈ લાગી કે કોને પહોંચાડશે. એટલે કોઈ પૂછ્યું, કાકા તમને કોઈ નમસ્કાર કે જય શ્રી કૃષ્ણ કે? તો તમે એમ કહો છો કે હું પહોંચાડી દઈશ. કોને પહોંચાડશો?
ત્યારે કાકાએ કીધું મારી તિજોરીને. મને ખબર છે કે તમે મને નમસ્કાર નથી કરતા, મારી તિજોરીને નમસ્કાર કરો છો. આગળ હતો તે હું નથી, સૌ સ્વાર્થીઓ છેટારયા. આગળ હતો તે હું કામનો જ્યારે હતો, બાપુ કઈ ને બોલાવતા, શું તત્વએ જાતું રે, અહીંયા નથી કોઈ આપણા. આગળ હતો તે હું નથી. હુંનો એ માણસ સાવ બદલાઈ ગયો. એટલે વ્યક્તિનો જે સમય હોય છે, આજે દેવરાજનો એવો સમય આવ્યો. દેવરાજે મનમાં વિચાર્યું કે મારે મારા માતા પિતા, મારા પત્ની, એને મારે મારી નાખવા છે. ખડગ લીધું છે દેવરાજે. ખડગ લઈ માતા પિતા અને પત્નીનું મસ્તક કાપી નાખ્યું છે. ત્રણેયના મસ્તક વધેર્યા છે. પછી સ્વજનોએ ક્યાં સુધી સાથ આપ્યો? જ્યાં સુધી દેવરાજ પાસે નાણું હતું, ધન હતું, ત્યાં સુધી બધાએ સાથ આપ્યો. મજામાં બધાએ સાથ આપ્યો, પણ સજામાં કોઈ સાથ ના આપ્યો. ધન સંપત્તિ ખલાસ થઈ ગઈ ત્યારે એ જ સ્વજન, એ જ વારાંગના એને દેવરાજને કાઢી મૂક્યો છે. સમય એવો આવ્યો કે દેવરાજે પોતાનું ગામ છોડી દીધું, કિરાત. કારણ કે ધન પૂરું થઈ ગયું, નાણું નથી, નાણા વગરનો નાથીઓ થઈ ગયો. શંકરાચાર્યજી ચરપટ પંજરિકામાં લખે કે તમારી ખબર ક્યાં સુધી લોકો પૂછશે? જ્યાં સુધી તમારી પાસે ધન હશે ત્યાં સુધી. તમારી પાસે ધન નહીં હોય અને તમારું શરીર વૃદ્ધ હશે, પણ જો પૈસો નહીં હોય, સંપત્તિ નહીં હોય, તો વાર્તામ પૃચ્છતિ કોપી ન ગે, કોઈ તમારી ખબર નહીં પૂછે. કિંમત ધનની છે. અને જ્યારે માણસ મરી જાય ને ત્યારે ખિસ્સામાં 50-100 રૂપિયા હોય એ કાઢી લે કે ભાઈ એ તો મરી ગયા, લાવો આપણે. એટલે શિવ મહાપુરાણ અને શાસ્ત્રો સમજાવે છે કે મૃત્યુ સમયે નાણાં કામ નહીં આવે, પણ નારાયણનું નામ એ જીવને કામ આવશે. અંતે તો ભગવાનનું નામ જ કામ આવવાનું છે. તો આ દેવરાજ છે કિરાત નગર છોડ્યું
પોતે યાત્રા કરતો કરતો પ્રતિષ્ઠાન નામના નગરમાં આવ્યો. પ્રતિષ્ઠાન નગરમાં મહાદેવજીનું મંદિર હતું. પરમ પવિત્ર શ્રાવણ માસ, અને શ્રાવણ માસમાં શિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી. દેવરાજે મંદિરના પૂજારીને વિનંતી કરી કે મેં મારા જીવનમાં બહુ પાપ કર્યા છે, મારા જેવો પાપી આ જગતમાં કોઈ નથી, મને શિવ મહાપુરાણની કથા સાંભળવા દો. પૂજારીએ આજ્ઞા આપી છે કે ભલે તમે સાંભળો. દેવરાજે આખો શ્રાવણ માસ શિવ મહાપુરાણની કથા સાંભળી. આ દેવરાજે અન્ન જળ લીધું નથી. દેવરાજને મૃત્યુની ઘડી નજીક આવી. મૃત્યુ સમય યમદૂતો એને લેવા માટે આવ્યા. એ સમય ભગવાનના પાર્ષદો આવ્યા છે, મહાદેવજીના ગણો આવ્યા છે. યમપાશમાંથી દેવરાજને મુક્ત કરાવ્યા છે. યમદૂતોએ કહ્યું કે આ તો પાપી જીવ છે, આને તો ઘણા બધા પાપ કર્યા છે. ત્યારે શિવ ગણોએ કહ્યું ભલે પાપી જીવ રહ્યો, પણ પરમ પવિત્ર શ્રાવણ મહિનામાં એ મહાદેવજીના મંદિરમાં આવ્યો. એટલું જ નહીં, એને ભગવાન શિવજીના દર્શન કર્યા. અને માત્ર દર્શન કર્યા એટલું જ નહીં, એને શિવ મહાપુરાણની કથા સાંભળી. એ શિવ મહાપુરાણની કથા સાંભળવાથી એના બધા પાપો બળીને ભસ્મ થાય છે અને શિવલોકનો અધિકારી બને છે. તમે વિચારો કેટલા કેટલા પાપો કર્યા હતા દેવરાજ. માતૃ પિતૃ વધુ હંતા, વેશ્યાગામી ચ મદ્યપ, દેવરાજો દ્વિજસ્તતર ગત્વા મુક્તો ભવક્ષણા. એને કેવા કેવા પાપ કર્યા. માતા પિતાને મારી નાખ્યા, વારાંગનાનો સંગ કર્યો. આવો દેવરાજ પણ શ્રાવણ મહિનો મહાદેવજીના મંદિરમાં આવ્યો. એને શિવ મહાપુરાણની કથા સાંભળી. કથા સાંભળવાથી એના અગાઉ કરેલા બધા પાપો બળી ગયા. પણ એક આધ્યાત્મિક દ્રષ્ટિથી જો સમજી, હવે આ પ્રસંગ જ્યારે સાંભળો ત્યારે દરેકને પ્રશ્ન થાય. આમ પ્રશ્ન બધાને થાય જ કે આપણી સંસ્કૃતિ માતા પિતાને દેવ માને છે, કે માતા પિતા એ દેવ છે, અને એને મારવા વાળો પાપમાંથી મુક્ત થયો. આ પ્રશ્ન સંભવિત છે. માતા પિતા એ દેવ છે, પણ એક શબ્દના અનેક અર્થ થઈ શકે. શબ્દ એક હોય, પણ શબ્દ શબ્દમાં ફરક હોય ને, બોલવા બોલવામાં ફરક. દેવરાજે પોતાની વૃત્તિને મારી. માતા પિતાને મારવા એટલે વૃત્તિઓને મારે. અને વૃત્તિ જ્યારે છૂટે દરેકની, અને વધ ખાલી શસ્ત્રથી જ વધ નથી થતો.
લાકડીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ. તમે કોઈને અપશબ્દ બોલો તો એ માણસ જીવતો હોય તે છતાંય મરેલો છે. ઘરમાં ઓફિસ થી કે ખેતરેથી ભાઈ આવે ઘેર અને થાક્યા હોય, અને થાક્યા પાક્યા એમ કે જરા પાણી પીવડાવો, અને અંદરથી અવાજ આવે જાતે લઈ લો. એટલે સમજી લેવાનું આપણે જીવતા હોઈએ તે છતાંય મરેલા છે. એટલે વધના આવા પણ સ્વરૂપો છે. એટલે દેવરાજે કદાચ શબ્દ બાણ માર્યા હોય એવું પણ બની શકે. શબ્દથી પણ વ્યક્તિ મરે. એટલે શબ્દને બહુ સંભાળી બોલવો પડે. આપણે સાહિત્યકારો એમ કહે છે કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. શબ્દ છે એને હાથે નથી હોતા કે પગે નથી હોતા. પણ વૃત્તિઓને મારવી, અને વૃત્તિ જ્યારે છૂટે ત્યારે વિશ્વંભરના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત થાય. તો આવો પાપી જીવ માતૃ પિતૃવધુ હંતા વેશ્યાગામી ચ મદ્યપ દેવરાજો દ્વિજસ્તતર ગત્વા મુક્તો ભવક્ષણ. શિવ નામ અને શિવ પુરાણનો એવો પ્રભાવ છે કે જીવ ક્ષણ માત્રમાં મુક્ત થઈ ગયો. મહાદેવજીના ગણો એને કૈલાસમાં લઈ આવ્યા. ભોળાનાથે એનો સ્વીકાર કર્યો છે. મહાદેવજી એને પોતાનો પ્રધાન ગણ બનાવ્યો.